કહેતા હોય ને કે બેંકમાં પરેશભાઈ હું કામ એવું તમને કહેતો અર્જન્ટ મીટિંગ છે બતાવું સાંભળો છો માથાકૂટમાં પડવા નથી માંગતો કે ભાઈ માથાકૂટ કરીને મારે કઢાવવું ને એમ આવી રીતના છે ને બેંકની અંદર માથાકૂટ થતી હોય ફેમિલી કેમ છે બધી મજામાં? કોંગ્રેચ્યુલેશન લખી નાખો કારણ કે આપણે ન્યુ ખાટલો લીધો છે લે ઉઠી ગયા તમે સરસ સજીત આંખમાં ઉજાગરો લાગે તો છે ને એક ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી નાખું ને જીએસટી નંબર લઈ લો રામીમાને છે ને ઓનલાઈન બધી પ્રોડક્ટ ચાલુ કરી દે તમે બધી કહો તો ચાલુ કરીએ વાહ બાલુભાઈ આ ઠેલા નો કરો તમારે હા માલ મેન માલ તો એમાં આવી છે ફેમિલી કેમ છો મજામાં છો કે તમે લોકો મજામાં જ હશે એટલે તો બધાને જય દ્વારકાધીશ જય મા મોગલ રાધે રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી ને અમારા છોકરા આવી ગયા અત્યારે કેમ છો અનુબેન મજામાં ને કે બાબાઈ કે હું જાઉં લગનમાં બહુ લગન છે ને હે હા કેવી કે હા જય દ્વારકાધીશ જય મા મોગલ રાધે રાધે બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો મજામાં બસ એકદમ ફાઇન. તો જમવાની શું વાર છે જમવાનું બની ગયું છે મમ્મી બનાવું છું. તો ભાઈ સવારના પૂરમાં છે ને થોડુંક કામ હોવાના કારણે થઈને જવું પડે એમ છે મારા મમ્મી કે દેખાતા મમ્મી ક્યાં ભાગી ગયેલી હે આ જોઈ લે ત્રણે ત્રણ ખેલ કરે હતી નામ બે ત્રણ બાતી હે ત્રણે બાતી ઈ ખાવ એટલી ફેરી ખા એટલી ફેરી ખા કામ ખાવાનું ને કામ ખાવું ખાવા હારું થઈને આવે હે? જે મન કહ્યું કે દહીં અમે રાખ્યું જ નથી. દહીં ક્યાં બનાવી અમે અમારા ઘરમાં દીકરા દહીં નથી બટેટાનું દહીં શાક નથી કરતા બટાટાનું શાક છે બટાટાનું શાક દીધું તો કે ઈ નહીં દહીં દે દહીં નથી બનાવતા અનુબેન અમે કારણ કે અનુબેનની છે ને તબિયત થોડી ખરાબ હોવાને કારણે થઈને દહીં અમારા ઘરમાં બેન્ડ થઈ ગયું બરાબર જય દ્વારકાધીશ જય મા મોગલ રાધે રાધે બધાને જાજાથી જય શ્રી કૃષ્ણ. કેમ છો રમીમાં મજામાં મજામાં હું આનંદમાં બધાય સુખી જો. ને બે બેનું તૈયાર થઈ ગયું બે બેનોને સ્કૂલે મૂકવા જવાનું છે પાડોમાં લગ્ન છે એટલે આને તો ઠણગનાટ છૂટે કે મારે નથી જવું ભણવા જવું પડે દાંડિયા રમ્યું ભોગવવાનું રમ્યું કા ચાલો ભાઈ પેલા આ લોકોને છે ને સ્કૂલે મૂકવા જવાનું છે મારે ઓફિસે થોડું ઘણું કામ છે બેંકે થોડું ઘણું કામ છે તો ઓફિસે આવી ગયું છે મિત્રો અત્યારે એને બધા કહેતા હોય ને કે બેંકમાં પરેશભાઈ હું કામ એવું તમને કહેતો અર્જન્ટ મીટિંગ છે બતાવું સાંભળો છો માથાકૂટમાં પડવા નથી માંગતો કે ભાઈ માથાકૂટ કરીને મારે કઢાવવું ને એમ હા એ બરાબર છે પણ હવે તમે તારે કેજીસી ના કસ્ટમર શોધી લાવો આપણે પેલા ચોખ્ખોટ કરી મેલ નાખીને જ ફાઇલ લેશો એ તમે લઈ આવો ને કસ્ટમર લઈ આવો એ ગયા એની વાત જવા દો અત્યારે તો મિત્રો આવી રીતના છે ને બેંકની અંદર માથાકૂટ થતી હોય મતલબ કે અત્યારે જે કંઈ પણ આ બધા કોલમાં જોડાયા ને એ બધા બેંકમાં નોકરી કરે છે ગીર સોમનાથ જિલ્લાની અંદર અને ઉપરથી સાહેબ હોય ને પછી બધાને પકડે ઓલા એક રૂમમાં પકડે ને આ ઓનલાઈન પકડે ને પછી ભાઈ બધાને ઉપાડે હા કે તમે શું કર્યું તમે કેટલા ખાતા કેટલા એફડી કેટલા ક્રેડિટ કાર્ડ એવડા ટાર્ગેટ આપે ને કે એની વાત પૂછો તમે બધા કહેતા હોય ને કે પરેશભાઈ આમને તેમને તમે બેંકે હોઈ જતા હોય ને ક્યાં હોઈ જતા હોય ને તો એનું રીઝન જ આ હોય ભાઈ ઓનલાઈન એવડું બધું કામ હોય બેંકનું કામ હોય તેના માટે થઈને આવતો હોય બરાબર તો આઈ હોપ કે તમને બધું સમજાઈ ગયું કે હું કઈ રીતના છે હું છે હું નહીં ચાલો તો હું પહેલાં છે ને મીટિંગ અટેન્ડ કરી લો સાંભળો ભૂક્કા કાઢીને કા ભૂક્કા આજે હાલો દિશરમભાઈ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં બધા ફેમિલી કેમ છે બધી મજામાં? હા. વિડીયો લઈને આવી રહ્યો છે હમણાં ટૂંક સમયમાં અને કોંગ્રેચ્યુલેશન લખી નાખો કારણ કે આપણે ન્યૂ ખાટલો લીધો છે 1700 રૂપિયાનો તો મિત્રો નવો ખાટલો લીધો છે તો બધા કોંગ્રેચ્યુલેશન કહી દીધો પરેશભાઈને જઈ લે ખાઈ જા કે રામવાલા કે તો હેવી આવે તો ભાઈ ખાટલાનો ફાઇનલી આપણે ખર્ચો કરી નાખ્યો બરાબર તમને બતાવું મિત્રો ભાંગી ગયા હેલા આમાં 1700 રૂપિયા નાખી દીધા કેટલા હોલસેલ 1700 રૂપિયા તો એકવાર તમારે કોંગ્રેચ્યુલેશન તો કેવું પડે ખાટલો લીધો હોય તો મિત્રો કારણ કે કોંગ્રેચ્યુલેશન તો કેવું પડે ને ભાઈ ન્યૂ ખાટલો લીધો તો હા 4-5 ભેગા કરીને લીધો ખાટલો કારણ કે મહેમાનો બહુ આવે ને પછી ખાટલો લીધો ને ઉપાધિ એક છે રમભાઈ હું ખબર ભરતા આવડતો તો હવે શું કરશું આપણે ભરવા વાળો કોઈક દાતા ગોતલે હું પેલા જે હતા ડોહીલા બધી વહી જાય યાર કોકને સાદો બાપાને કેવું ને ભર એને નથી આવડતો યાર એ સાદો તો ભાઈ અમારો વિડીયો જોતા હોય તો આજુબાજુમાં કોઈક રહેતા હોય મતલબ કે 2-5 કિલોમીટરનું તો કહીજો અમે તમને તેડી જાઉં ખાટલો આપણે ભરવા મતલબ પટ્ટીથી નહીં ઓલી હિન્દરી આવે ને દોરીવાળો આ દોરીવાળો આપણે ખાટલો ભરવાનો છે તો કોઈ પણ મિત્રોને ખાટલો ભરતા આવડતો હોય જરા કમેન્ટ કરીને કહેજો તો આ નજીકમાં હોય તો અમે લઈ જાઉં રેડી મને 500 રૂપિયા દઈ દઉં ભર કા શું કરવાને આ ડિઝાઇન પાડ દઉં ઊભી આડી
₹500 હોય કે એટલે આ હાડો પૈસા જ કામમાં આવે, ધંધો જ નથી કરો, મારે ભલે નો પર હેલ. લે ઉઠી ગયા તમે? સરસ, હજી તો આંખમાં ઉજાગરો લાગે. હા, પાડોશીને અહીંયા લગ્નના ગીતું હે. હાલો તો મસ્તનો આદુ એલસી લસણ વાળો ચા બનાવો એટલે મજા આવી જાય. ગોળ શરદી થઈ ગઈ ને ગળામાં બેહી ગયું ગળું તો આનાથી ખુલી જાય. કોઈ છોડો હું ખાવાથી? ગોળ ને સૂટ. તો માં હવે છે ને આપણે યુટ્યુબ બંધ કરી દઈને પણ આપણે આયુર્વેદિક નું બધું ચાલુ કરી દઈએ કે ખોટી વાત છે રમ? દેશી દવા બનાવો બધી વાંચી વાંચી. દેશી ઓહળિયા બધી બનાવવાની શરૂઆત કરી દઈએ. હા, લીમડો ને કૂદનો આદુ એલસી લસણ ને બધી. ઈ તો મને બહુ આવડે. લીમડાના સાણા બનાવતા આવડે, લીમડાની અગરબત્તી બનાવતા આવડે. તો હવે છે ને રમભાઈ આપણે એવું કરીએ, ફેમિલી તમે બધા કહેજો તો છે ને એક ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી નાખું ને જીએસટી નંબર લઈ લો ને રામીમાને છે ને ઓનલાઈન બધી પ્રોડક્ટ ચાલુ કરી દે. તમે બધી કહો તો ચાલુ કરીએ. વાહ વાહ વાહ, વરાજાનો બાપો સેમકો. ઓ ભાઈ ભાઈ, કઈ ઘટે નહીં હો. હાલ ને શેરવાની નો ઓર્ડર નથી દેવા જવો સૂટ નો ને. હે બાયુ રાયડો રાય છે કે તમારે શેરવાની ને સૂટ હું પહેરવાનો જ થાય વેલુભાઈ. લગ્ન છે કે વાત કેમ હે વાળ બાર ને તો લગ્ન છે કે વાત તું યાર. તારી જેમ થોડોક છે કે અમારે કઈ ગિરનારમાં હોઈ જાઉં. જો છે ભાઈ. તમે બધા પૂછતા હતા ને રામભાઈ બ્લોગ કેમ નથી આવતો, બ્લોગ કેમ નથી આવતો, રામભાઈ નો બ્લોગ કેમ નથી આવતો, શું કારણ છે ભાઈ કહી દે. લગન એટલા છે ને થોડી ઘણી તબિયત પર લૂઝ થઈ ગઈ. મિત્રો અમે છે ને ઇન્સ્ટાગ્રામ માટે મને રીલ બનાવી તો હું રીલ એડિટ કરતો હતો ને ત્યાં ભૂઈ ગયો. બોલી એ કેવો થાયકો હે માણા ઈ. વાહ બાલુભાઈ, આ ઠેલા નું શું કરો તમારે? હા, માલ મેન માલ તો એમાં આવી છે કા. વાહ 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 વાહ. તો એ બધી કામ મને રામભાઈ ને આપી દેજો. રેડી રામભાઈ મિત્રો જોઈ લે તેડીને આવે તે છોકરાને. ભાગવું ભાઈ, હાલો એક કામ કરી દેજો મારો ભાઈ ભૂલાવીને. આ એક મને ખાટલાનું છે ને કંઈક સેટિંગ કરી દે. રેડી? હા ભૂલાવીને હો. એટલે એ મિત્રો હું આમ કરી હું કેવા માંગે ખબર? એમ જાઓ એમ નહીં કે ₹500 દે ને તો કરી દો. વિચાર કરો તને એ ફેમિલી વિડીયો દેખતા મેં ગાલી નહીં દે શકતા કે લામ વાલા તરબૂચ લેતા છે એ તરબૂચ લેતા છે કે તો રાઈડ પાડીને કે તરબૂચ લેતા છે કે બુબુ લેતા છે બુબુ. છોકરી છે ને હવારની મીંદડી વાહન પડી ગઈ. જો પેકડી હતા કે તારી મમ્મીનું નામ કામ છે? કામ નામ છે તારી મમ્મીનું કે ખાધું તે કે તો તે ખાધું કે તો કે કીને દીકરી છે તું પૂછ તો. વાલી વાલી કર લેતો, વાલી વાલી કર લેતો. પકડ તો બેહી જાય બેહી રમાડીને કે કીનો દીકરો છે તું? એને કાનું તો શું પાપા ભાઈ કરડી જાય. આજ હવારની છે ને અહીંયા મીંદડીને પકડી લીધી. એમ તારી બેનપણી છે? હે તારી બેનપણી છે ઈ? તો કોણ છે ઈ? હે જેનો છે તારી? એ લે હવારની છે ને અહીંયા પકડી લીધી ને મીંદડીને મુક્તિ. મીંદડી જ કરે હવારની. બાય અહીંયાથી કરડી જાય. હાલો આપ આવતારો. જો ભાગી જો. ઓ હલા પણ આજ તો છોકરીઓ પર કામ કરવા માંડ્યું. એવું બધું તો હું તૈયારી થઈ રહી છે કે એક હારે મમ્મી દીકરી ત્રણે વર્ગી પડ્યું કામમાં. હું તો બનાવું છું કે વઘારેલો ભાત બનાવું. તેમાં લેરકા હું તાણે શું કીધું ને કે વઘારી ગયેલ ભાત કે હું તો છે ને બનાવું છું એ હું વરી નહીં, વઘારેલો ભાત બનાવું. તમારે બધાને ખાવું હોય તો આવી જજો. હા બરાબર, એમ વાત બરાબર. આ બેન કાવ્યા બેન શું કરે? મટાણા ફોડે? મટાણા નહીં, વટાણા ફોલે છે. હા ચાલો વટાણા ફોડે છે. કઈ વાંધો નહીં, જેમ બને વહેલું કરો. તો પછી મારે છે ને નીકળવું છે એક જગ્યાએ એટલે માટે. કઈ બરાબર, બાજુ જવાનું છે ઈ કહો. લગ્ન ગાડું છે ને મારે આડોશ પડોશો મિત્ર હોય ને જવું પડે મારે. રેડી? હા, તો વળી બનાવી નાખો. કઈ વાંધો ના. ફેમિલી તો એની રીતના કામ કરે, હું મારું કામ કરું. અને આજનો વિડીયો અહીં લખી દીધું. વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી એક નવો બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મમ્મગર, રાધે રાધે, બાય બાય.